ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. હું ગૌરવ ભટ્ટ ધોરણ 10 અને ધોરણ 12માં ગુજરાતી વિષય મોદી સ્કૂલમાં છેલ્લા 8 વર્ષથી લઉં છું. મારો એજ્યુકેશનલ એક્સપિરિયન્સ છે એ 13 વર્ષનો છે અને તમને ખબર જ છે કે દર વખતે હું ઇન્ટ્રોડક્શન કેમ દઉં છું. આજે ધોરણ 10 ગુજરાતી મીડિયમનો બીજો પાઠ ભણવા જઈ રહ્યા છીએ, જે આપણે કન્ટિન્યુ છે. અત્યાર સુધીમાં આપણે પહેલું કાવ્ય જે વૈષ્ણવજન હતું, જેમાં વૈષ્ણવજનના લક્ષણો આપેલા હતા, એ પહેલું કાવ્ય ભણેલા છીએ. પછી ત્રીજો પાઠ એટલે કે સિલવંત સાધુને એ પણ ભણેલા છીએ. પહેલું કાવ્ય અને ત્રીજો પાઠ એ બંને ભણેલા છીએ. પહેલું કાવ્ય વૈષ્ણવજન અને ત્રીજું કાવ્ય છે એ સિલવંત સાધુને એ બંને આપણે ભણેલા છીએ. જેમાં પહેલા કાવ્યમાં છે વૈષ્ણવજનના લક્ષણો આપેલા હતા, જ્યારે ત્રીજા કાવ્યમાં છે એ સિલવંત સાધુના એટલે કે આદર્શ સંતના લક્ષણો આપેલા હતા. અને એ જ કાવ્યમાં 2 લેક્ચર લીધા હતા. બે એક્સ રેકોર્ડર લેક્ચર આપણે એડ કર્યા હતા. એમાં બીજા લેક્ચરમાં થોડો સમય હતો ત્યારે જે આપણે બીજો પાઠ ભણાવવા જઈ રહ્યા હતા, જે શિક્ષણ ઉપર આખો પાઠ છે, એની વિશે આપણે ચર્ચા કરેલી હતી. તો એની ચર્ચાને થોડો રિવાઇઝ કરીને છે એ આપણે આજનો પાઠ આગળ વધારીએ છીએ. આજનો પાઠ છે એ શિક્ષણ ઉપર આખો પાઠ છે, 2 કુટુંબ ઉપરનો. કે વિનુ કાકા જે પોતાના છોકરાને છે સારામાં સારો વ્યક્તિ એટલે કે ડૉક્ટરને બનાવવા માટે છે એ સતત દોડાવ્યા કરે છે, અને એ કારણે છે એને પછી વિનુ કાકાના છોકરાને પોતાના પિતા ઉપર છે ક્યારેક રોષ પણ ઊભો થઈ જાય છે, અને એને કારણે છે પછી બાપ અને દીકરાનું વચ્ચેનું અંતર વધે છે. બીજી બાજુ નીનાબેન છે એ પણ છે વિનુ કાકાના ઘરે પોતાના છોકરાને ભણવા મોકલતી, પણ એક વખત ખબર પડી કે એને ત્યાં ભણવું નથી ગમતું, એટલે પછી છે ભણવામાંથી ત્યાંથી ઉઠાડી લીધો અને પછી પોતે ઘરે ભણાવતા, અને જેટલું ભણી શકે એટલું છોકરાને ભણવા માટે છે આગ્રહ રાખતા હતા. તો આપણે આ પાઠ છે વર્ષા અડાલજાએ લખેલો છે. પાઠનો પ્રકાર ટૂંકી વાર્તા અથવા નવલિકા છે. લેખિકાનું નામ છે વર્ષા અડાલજા છે. પછી મેં ટીક કરવાનું કીધું હતું. એક તો જે ટીક કરાવ્યા છે એ ટીક કરી નાખજો. નવલકથા 2-3 ટીક કરાવેલી હતી અને વાર્તા સંગ્રહ 1 ટીક કરાવેલો હતો, તો એ તમારે છે ટીક કરવાનો છે. પછી તમને ખ્યાલ છે કે મેં બીજા પેરેગ્રાફમાં જે છે 2-3 પ્રશ્નો ટીક કરાવ્યા હતા. શિક્ષણના પાયાના સિદ્ધાંત કયા છે? તો એક તો આનંદ આપવાનો પાયાનો સિદ્ધાંત છે, બીજું સારો માણસ બનવાનો પાયાનો સિદ્ધાંત છે. આ 2 છે પ્રશ્નો ટીક કરાવ્યા હતા. પછી આજનું શિક્ષણ કેમ સ્પર્ધાત્મક બન્યું છે એ પણ ટીક કરાવ્યું હતું, કે વાલીઓની અપેક્ષાઓને કારણે છે આજનું શિક્ષણ સ્પર્ધાત્મક બન્યું છે. બરાબર. પછી એક પ્રશ્ન એવો ટીક કરાવ્યો હતો કે બાળકોનું બાળપણ કેમ છીનવાઈ જાય છે? બાળકોનું બાળપણ કેમ છીનવાઈ જાય છે? તો વાલીઓની વધુ પડતી અપેક્ષાને કારણે બાળકોનું બાળપણ છીનવાઈ જાય છે, અથવા નાનપણથી જ વધુ ગુણ પ્રાપ્ત કરવાના ભારણને કારણે બાળકોનું બાળપણ છીનવાઈ જાય છે. બરાબર. તો એની ઉપર આખો પાઠ છે. હવે ધીરે ધીરે કરતાં પાઠમાં આપણે આગળ વધીએ છીએ. પાઠને છે શરૂઆત કરીએ. વિનુ કાકા વાતમાં હંમેશા કહેતા નિશાન ઊંચું રાખવું જોઈએ, એટલે લક્ષ્ય ઊંચું રાખવું જોઈએ. આમ કરી નાખવું, ફલાણું કરી નાખવું, ઢીકણું કરી નાખવું. બરાબર. એવું વિનુ કાકા વાતમાં કહેતા હતા. 1 માર્કમાં પ્રશ્ન પૂછાય, વિનુ કાકા વાતમાં શું કહેતા હતા? તો નિશાન હંમેશા ઊંચું રાખવું જોઈએ. 1 માર્કમાં પ્રશ્ન પૂછાય કે વિનુ કાકા વાતમાં શું કહેતા હતા? તો નિશાન હંમેશા ઊંચું રાખવું જોઈએ. અંકિત પ્લાસ્ટિકની લાંબી ગન ઉપર ઝુમ્મર તરફ તાકીને પૂછતો, સ્થિર રાખીને પૂછતો, તો અંકલ આટલું જ? ઝુમ્મર એટલે લટકતું જે શણગાર હોય ને, લટકતું તોરણ, એને ઝુમ્મર કહેવાય. છે અંકલ આટલું જ? એવું કહે છે. ચાલ બદમાશ ક્યાંનો. બદમાશનું વિરુદ્ધાર્થી થાય સજ્જન. બદમાશનું સમાનાર્થી થાય ખરાબ વ્યક્તિ. વિનુ કાકા ગન લઈ લેતા, પછી નાનકડા અંકિતને બાજુમાં બેસાડીને સમજાવતા, બેટા, સામાન્ય તો બધા ભણે, જીવે પણ, લાંબી ડિગ્રી મેળવે, હરીફાઈઓમાં ચંદ્રક લાવે, ટીવી અખબારમાં ઇન્ટરવ્યૂને ફોટા આવે, બસ તબ ક્યાં વાત હે. એટલે વિનુ કાકા ભણવાનો સાચો મર્મ સમજાવતા કે ભણવું આમ જોવે તેમ જોવે, એટલે કે એટલું ભણો કે ચંદ્રક મળે, એવોર્ડ મળે, પછી અખબારમાં તમારા ફોટા આવે,
બરાબર. તો એમાંય તે ઘણી વખત સાચી અખબારમાં ફોટા આવે, પછી તમારા ઘણા બધા ફોલોઅર વધી જાય, બરાબર. તમે જ્યાં નીકળો ત્યાં છે ફોટોગ્રાફી બધા કરવા માંડે, બરાબર, અથવા તમારું છે સાઇન માંગવા માંડે. 4-5 દી બધું સારું લાગે, પણ પછી તમને તમારી પ્રાઇવસી ન મળે. એના કારણે પછી છેલ્લે તમે મૂંઝારો થવા માંડે અને માણસ છે એ મૃત્યુ પણ પામે અથવા સુસાઇડ પણ કરી લે. એવી પણ ઘટનાઓ ઘણી વખત બને છે. તો કહેવાનો અર્થ એવો છે કે આ રીતના છે એ સાચું ખરેખર તમારે કઈ સફળતા જોતી છે, તમારે કેવી સફળતા જોતી છે, એ નક્કી કરીને ખરેખર આગળ વધવાથી છે સાચી સફળતા મળે છે. અને તમને ખબર પડે કે ક્યાંથી નીકળી જવું ને ક્યાંથી છે અટકી જવું, તો છે સાચી સફળતા મળે છે. પણ વિનુ કાકા છે એ 100-100માંથી 100 માર્ક લાવે, પછી ચંદ્રક લાવે, એટલે કે એવોર્ડ ને બધું લાવે, એવી એને ઈચ્છા હતી. ચંદ્રક એટલે એવોર્ડ. અંકિત થોડું સમજે ન સમજે, પણ મને અને સંજયને સંતોષ થતો. સંજય અને નીનાબહેનનો છોકરો કોણ? સંજય અને નીનાનો છોકરો કોણ? તો અંકિત. એના પાડોશી કોણ? તો કે વિનુ કાકા. સંજય અને નીનાનો છોકરો અંકિત અને એના પાડોશી કોણ હતા? વિનુ કાકા. તો એને સંતોષ થતો કે મારા છોકરાને ભણાવે છે, મારા છોકરાને કેટલી સારી શિખામણ આપે છે. અંકિતને સલાહ શિખામણ આપવાની અમારે જરૂર ન રહે. ઘણીવાર મા બાપની વાતો કચકટ લાગતી એટલે કે આમ કહે ને ખોટી સલાહ લાગતી. જ્યારે વિનુ કાકા અને અંકિત એમના પુત્ર સૌરભને, વિનુ કાકાનો પુત્ર કોણ? સૌરભ. સંજય અને નીનાનો પુત્ર કોણ? અંકિત. સંજય અને નીનાબેનના પાડોશી વિનુ કાકાનો પુત્ર સૌરભ, અને સંજય અને નીનાબેનનો પુત્ર અંકિત. વિનુ કાકા અંકિત અને એના પુત્ર સૌરભને જુદી જુદી રમતો રમાડે, ચોકલેટ આપે અને પછી આવી બધી વાતો કરે. બંનેની ઉંમરમાં ઝાઝો ફરક નહોતો. એટલે કે વિનુ કાકાના અંકિત નહીં, પણ અંકિત અને સૌરભની ઉંમરમાં કાંઈ ઝાઝો ફરક નહોતો. કોની ઉંમરમાં ઝાઝો ફરક નહોતો? તો કે અંકિત અને સૌરભની ઉંમરમાં ઝાઝો ફરક નહોતો. સાંજે માથે બેસીને હોમવર્ક પણ કરાવે, પછી ટીવી પર નેશનલ જિયોગ્રાફી કે ડિસ્કવરીની ચેનલ મૂકે. મંજુ કાકી ઘણીવાર કંટાળી જતા. એટલે જો એક તો છોકરાઓ પછી આરામ કરવા બેઠે, ફ્રેશ થવા બેઠે, તોય તે પાછું ત્યાં ડિસ્કવરીની ચેનલ મૂકે, નેશનલ જિયોગ્રાફીની ચેનલ મૂકે. આખો દિવસ આખી જિંદગીમાં છે શીખ્યા જ કરવું એ જરૂર નથી, ક્યારેક એન્ટરટેનમેન્ટ એ જરૂરી છે. અને આખી જિંદગી એન્ટરટેનમેન્ટ એ જરૂરી નથી, ક્યારેક શીખવું જરૂરી છે. એટલે બેયનું બેલેન્સ રાખવું જરૂરી છે. આખો દિવસ છે આખો જિંદગી ઘરનું જમ્યા કરવું એ જરૂરી નથી, ક્યારેક બહારનું જમવું જોઈએ. આખી જિંદગી બહારનું જમ્યા કરવું એ પણ ખોટું છે, ક્યારેક ઘરનું પણ જમવું જોઈએ. એટલે બધી વચ્ચેનું બેલેન્સ છે એ હોય તો વધારે સારું. મંજુ કાકી ઘણીવાર કંટાળી જતા અને પછી કહેતા, તમે તો છોકરાઓને જાણે જેલમાં પૂર્યા હોય, રમવા જવા દો ને, એની ઉંમરના છોકરા સાથે જરા ભળવા દો, બાળક છે. મંજુ કાકી કંટાળીને પછી વિનુ કાકાને શું કહેતા હતા? મંજુ કાકી કંટાળીને વિનુ કાકાને શું કહેતા હતા? તો તમે તો છોકરાને જેલમાં પૂર્યા છે, રમવા જવા દો ને, એની ઉંમરના છોકરા સાથે ભળવા દો. સામાન્ય છોકરાઓ સાથે રમીને એને શી પ્રાપ્તિ થવાની છે? વિનુ કાકા અમે દલીલ કરતા કે ના, સામાન્ય છોકરા રમીને શું પ્રાપ્તિ થવાની છે? ત્યારે શું જવાબ આપતા હતા મંજુ કાકી? તો કે નિર્ભળ નિર્દોષ આનંદની પ્રાપ્તિ થવાની છે. એ જરૂરી છે, કારણ કે આખો દિવસ છે છોકરાને બધા કાવા દાવાની શીખવ્યા કરી. આખો દિવસ છે અત્યારનો છોકરો છે 6 કલાક સ્કૂલે જશે, 2 કલાક ટ્યુશને જશે, બરાબર, આવી થાકીને હોમવર્ક કરવા બેઠશે, એટલે આખો દિવસ તો એનો વયો જ જાય. અને માંડ વેકેશન મળ્યું હોય ત્યાં બધા ઓલા વરુણની જેમ છે આ કોર્સ કરો, આ પેલો કોર્સ કરો, ફલાણો કોર્સ કરો, એની ઉપર તૂટી પડે, બરાબર. એટલે વેકેશન જેવું રહેતું નથી. બાળપણ તે છે આમનામ વયું જાય છે. હવે એક પ્રશ્ન, જો અત્યારે એના ચહેરા પર આનંદ જ છે ને, આવી બધી મંજુ કાકીની એકબીજા વચ્ચે દલીલ ચાલ્યા કરતી. વિનુ કાકીની પત્નીનું નામ મંજુ કાકી, પછી છે આપણે સંજય અને નીનાબેનના છોકરાનું નામ અંકિત, વિનુ કાકા અને મંજુ કાકીના છોકરાનું નામ સૌરભ. આ બંને એકબીજાના પાડોશી હતા. જો અત્યારે એના ચહેરા પર આનંદ જ છે ને, પાછું વિનુ કાકા છે એ દલીલ કરતા. કપાળ તમારું, એ આનંદ આઈસ્ક્રીમનો છે. 24 કલાક ચોકી કરશો એટલે છોકરો કાંઈ ભણેશ્રી થઈ જવાનો છે? મંજુ, મૂર્તિને કંડારવી પડે. દુનિયા તેજ ગતિથી દોડી રહી છે, તીવ્ર હરીફાઈ છે બધા ક્ષેત્રોમાં. તો બધાને તેજ ગતિથી દોડતા નથી આવડતું, બધા યુસેન બોલ્ટ નથી હોતા. કેટલાક છે
તેજ ગતિથી દોડી શકે ને કેટલાક ન દોડી શકે, થોડું દોડે ત્યાં હાંફ ચડી જાય તો એને ધીમું ધીમું ચાલવાય દેવાય, બરાબર. ટાઈમ ટુ ટાઈમ ન પહોંચે કાંઈ નહીં, પણ ઓલો વચ્ચે મરી જવા કરતાં છે હાલતા હાલતા પહોંચી જાય ખરા, બરાબર. એટલે બધાય દોડી શકતા નથી, કેટલાક ચાલી શકે છે, કેટલાક આરામ કરતાં કરતાં આવે, પણ બધાય પછી પોતપોતાના લક્ષ્ય ઉપર પહોંચી તો જાય જ છે. તો લક્ષ્યાંક પર પહોંચવું હોય તો ઘોડો દોડાવવો પડે. મંજુ, હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતું નથી, અંડરલાઈન કરી નાખજો. કોનો કોઈ ભાવ પૂછતું નથી, તો હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતું નથી, કોનો કોઈ ભાવ પૂછતું નથી, તો હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતું નથી. આ પેજમાં છે એ શું હતું એ એક વખત ફરીવાર રિવાઇઝ કરી જઈએ. તો વિનુ પછી એની પત્ની મંજુ, વિનુ એની પત્ની મંજુ, બરાબર. સંજય એની પત્ની નીના, સંજયની પત્ની નીના, બરાબર. તો વિનુની પત્ની મંજુ અને એ બંનેના છોકરાનું નામ શું છે? વિનુની પત્ની મંજુ અને એ બંનેના છોકરાનું નામ છે સૌરભ. સંજયની પત્ની નીના અને એના છોકરાનું નામ શું છે? તો કે અંકિત છે, બરાબર. બંને એકબીજાના પાડોશી છે. વિનુ કાકા સૌરભને અંકિતને સતત ભણાવ્યા જ કરતા એટલે પછી છે મંજુ કાકી વિરોધ કરતા કે આખો દી શું ભણાવવાનું, અને ભણાવવાનથી આરામ કરવા બેઠાડે તો નેશનલ જિયોગ્રાફી અને ડિસ્કવરીની ચેનલ જ દેખાડ્યા કરતા, અને આવી રીતના છે. પછી મંજુ કાકીને ગુસ્સો આવતો એટલે બંને વચ્ચે છે એ દલીલો થતી હતી, અને છેલ્લે પછી સમજાવતા કે હારી ગયેલાનો કોઈ ભાવ પૂછતું નથી. તો હવે આપણે બીજા પેજમાં જઈએ છીએ. બીજા પેજમાં જોઈએ છીએ. હે ભગવાન, તમારા ભેજામાંથી આ ક્યાંથી ભૂસું ભરાયું? રૂઢિપ્રયોગમાં પૂછાય. ભૂસું ભરાવવું એટલે મનમાં વિચાર, ભૂસું ભરાવવું એટલે મનમાં કોઈ વિચાર બેસી જવો. ભૂસું ભરાવવું એટલે મનમાં કોઈ વિચાર બેસી જવો અથવા કોઈ વાત પહેલેથી નક્કી કરી નાખવી. એસએસસીનું પરિણામ આવ્યું ત્યારે ઝૂંપડપટ્ટીનો છોકરો પહેલો આવ્યો કે નહીં? અંડરલાઈન કરી નાખો. એસએસસીનું પરિણામ આવ્યું ત્યારે કોણ પહેલું આવ્યું હતું? તો એસએસસીનું પરિણામ આવ્યું ત્યારે ઝૂંપડપટ્ટીનો છોકરો પહેલો આવ્યો હતો. એસએસસીનું પરિણામ આવ્યું ત્યારે ઝૂંપડપટ્ટીનો છોકરો પહેલો આવ્યો હતો. તારી સાથે માથાકૂટ નકામી છે. આવતા મહિનાથી સૌરભ કોમ્પ્યુટર ક્લાસ શરૂ કરશે. એસએસસીનું પરિણામ આવ્યું ત્યારે ટીક કરી નાખજો. 1 માર્કમાં પૂછાય ત્યારે કોણ પહેલું આવ્યું હતું? તો ઝૂંપડપટ્ટીનો છોકરો પહેલો આવ્યો હતો. તારી સાથે માથાકૂટ નકામી છે. આવતા મહિનાથી સૌરભ કોમ્પ્યુટર ક્લાસ શરૂ કરશે. મંજુ કાકી વિફર્યા એટલે ગુસ્સે થયા. વિફરવું એટલે ગુસ્સે થવું. મેં તમને કીધું હતું કે વેકેશન હોય તો છોકરાને મા બાપ છે એ છૂટા મૂકે નહીં, બરાબર. એને એમ જ હોય કે મારો છોકરો વેકેશનમાં સમય બગાડે નહીં કરતાં ક્યાંક શીખી લે. એ કાંઈક શીખવાથી બધાને વેકેશનમાં એટલે ભણવાના કે એ દિમાગવાળા ન હોય, ઘણાને પછી ફ્રીએ થવું હોય, તો પછી એ તે મા બાપે સમજીને છે છોકરાને વેકેશનમાં તો છૂટા મૂકવા જોઈએ. અને મોટાભાગના વિદ્યાર્થીઓ એટલા તો જવાબદારીવાળા હોય જ છે કે જે પોતે છે એ ખરેખર પરીક્ષામાં તો પાસ થઈ જાય છે, એને ક્યાંક મેળવવાનું તો હોય જ છે, એવી ઈચ્છા હોય જ છે. તો પછી મા બાપે દરેક વખતે છે દખલગીરી કરવા કરતાં છોકરાને પોતાની જાતે છે નિર્ણય લેતા શીખવવું જોઈએ. એટલે માથાકૂટ નકામ. આવતા મહિને કોમ્પ્યુટર ક્લાસમાં સૌરભ જશે. મંજુ કાકી વિફર્યા એટલે કે ગુસ્સે થયા. અત્યારથી 5મા ધોરણથી ક્લાસ? સૌરભ, ના પાડી દે બેટા પપ્પાને, જોઉં છું કે કેમ તને પરાણે લઈ જાય છે. કેટલામાં ધોરણથી કોમ્પ્યુટર ક્લાસમાં છે આ ભાઈને બેઠાડવો હતો? કેટલામાં ધોરણથી કોમ્પ્યુટર ક્લાસમાં છે બેઠાડવો હતો? તો 5મા ધોરણથી. કોણે બેઠાડવો હતો? સૌરભને. કોણ? વિનુ કાકા. વિરોધ કોણે કર્યો હતો? કે મંજુ કાકી. વિનુ કાકાએ 5મા ધોરણથી સૌરભને કોમ્પ્યુટર ક્લાસમાં બેઠાડવાનું નક્કી કર્યું. મંજુ કાકી બાબતથી ગુસ્સે થયા. સૌરભે તરત કહી દીધું, ના મમ્મી, મારે કોમ્પ્યુટર શીખવું જ છે, પછી મારા ક્લાસમાં વટ પડી જાય. વટ પડી જવું એટલે પ્રતિષ્ઠા વધી જવી. અંડરલાઈન કરી નાખો. સૌરભ કેમ કોમ્પ્યુટર ક્લાસમાં જવા તૈયાર થઈ ગયો? તો ક્લાસમાં વટ પડી જાય એટલા માટે કોમ્પ્યુટર ક્લાસમાં જવા તૈયાર થઈ ગયો. વટ પડી જવું એટલે આબરૂ વધ્યું. મંજુ કાકીએ બે હાથ જોડ્યા. હે માતાજી, બાપ દીકરા બેયને સદબુદ્ધિ આપજે. સદબુદ્ધિ કર્મધારય સમાસ થાય, સારી એવી બુદ્ધિ.
સદબુદ્ધિ કર્મધારય સમાસ થાય સારી એવી બુદ્ધિ. એ સાંજે વિનુકાકા ઘેર આવ્યા. આમ તો એક જ મકાનમાં ઉપર નીચે, ઉપર અને નીચે દ્વંદ્વ સમાસ, ઉપર નીચે, ઉપર અને નીચે દ્વંદ્વ સમાસ રહીએ. સૌરભ સાથે અંકિતને ઘણીવાર ભણાવે એટલે એમના આવવાની નવાઈ નહોતી. પણ આજે તો એ ખાસ આવ્યા હતા. એમનો આગ્રહ હતો કે સૌરભની સાથે અમારે અંકિતને કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કરવો જોઈએ. વિનુકાકાનો અંકિત માટે કયો આગ્રહ હતો? અંડરલાઈન કરી નાખો. વિનુકાકાનો અંકિત માટે કયો આગ્રહ હતો? અંડરલાઈન કરી નાખો કે સૌરભ સાથે અંકિતને તે કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કરવો જોઈએ. તો હું અને સંજય ખુશ થયા. વિચાર સરસ હતો. જોકે ફી ઘણી વધારે હતી, પણ સંતાનના ભવિષ્ય માટે થોડી વધુ મહેનત કરીશું વિચારીને અમે પણ સંજયને કોમ્પ્યુટર ક્લાસમાં દાખલ કર્યો. અઠવાડિયામાં 3 દિવસ સાંજે. કેવી રીતે કોમ્પ્યુટર ક્લાસમાં જવાનું હતું? તો 3 દિવસ સાંજે અને રવિવારે 4 કલાક. 3 દિવસ સાંજે અને રવિવારે કેટલા કલાક? 4 કલાક. અઠવાડિયામાં 3 દિવસ સાંજે 2 કલાક, બરાબર. સોમ બુધ શુક્ર હોય તો સોમ બુધ શુક્ર 2 કલાક અને રવિવારે 4 કલાક. અને રવિવારે તો ખરેખર છે એ ક્યાંક કાં નવું શીખવાનો, કાં ઇનોવેશન કરવાનો, કાં પથારીમાં છે પૈડા રહેવાનો, એ બધા દિવસો છે રવિવારે. તોય તે રવિવારે છોકરો સતત ભણ્યા કરે એવો આગ્રહ મા બાપનો કે ટીચરનો કે સ્કૂલનો હોય છે. એટલે બધાએ પોતપોતાનું છે બેનર ઊંચું જાય એના પ્રયત્નો માટે છોકરાને રેસનો ઘોડો બનાવી દેતા હોય છે. 3 દિવસ સાંજે ને રવિવારે 4 કલાક. જોકે અંકિત નારાજ હતો, પણ બાળક પોતાનું ભલું બુરું ક્યાંથી સમજી શકે? ઘરથી નજીક બાલ મંદિરમાં હું સાંજે ગરીબ વસ્તીના બાળકોને ભણાવતી હતી. નીનાબેન કયું એક વધારાનું કાર્ય કરતા હતા? તો ઘરની નજીકના બાલ મંદિરમાં ગરીબ વસ્તીના બાળકોને ભણાવતા હતા. નીનાબેન કયું કાર્ય કરતા હતા? તો ઘરની નજીકના બાલ મંદિરમાં ગરીબ વસ્તીના બાળકોને ભણાવતા હતા. એ કામ માટેના પગારનો તો કોઈ સવાલ જ નહોતો. હું ઉમળકાથી એટલે ઉત્સાહથી એમને ભણાવતી હતી. એ બાળકો પણ મારી સાથે હળી ગયા હતા. તોય ભારે હૃદય એટલે દુઃખી હૃદય અથવા વ્યથિત હૃદય, ભારે હૃદય એટલે દુઃખી અથવા વ્યથિત હૃદય કામ છોડી દીધું અને અંકિતની ફી માટે ટ્યુશન કરવા લાગી. અંકિતની ફી માટે નીનાબેને કયું કામ ઉપાડ્યું? તો કે ટ્યુશન કરવા લાગ્યા. હું સંજયને ઘણીવાર કહેતી, આપણે કેટલા નસીબદાર છીએ કે વિનુકાકા જેવા આપણે પાડોશી છે. સૌરભ સાથે અંકિતનું ઘડતર થઈ રહ્યું છે. પછી હવે મંજુકાકીની એન્ટ્રી થાય છે નીનાબેનને સમજાવવા માટે. મંજુકાકીની એન્ટ્રી થાય છે, પ્રવેશ થાય છે નીનાબેનને સમજાવવા માટે. શેનું ઘડતર નીનાબેન? આ છે મંજુકાકી બોલે છે, નીનાબેનને કહે છે. એક દિવસ મંજુકાકીએ રીતસર મારી ઉપર હલ્લો કર્યો, એટલે વાતથી વિરોધ વ્યક્ત કર્યો. હલ્લો કરવો એટલે વાતથી વિરોધ વ્યક્ત કરવો. આ ટાંકણા ટોચીને, ટાંકણા એટલે પથ્થર ઉપર આકાર આપવા માટે જે સાધન વપરાય ને ટાંકણું કહેવાય. એની ઉપર હથોડી મારીને બિચારા જીવને સી પીડા થાય તે તમને દેખાતી નથી. જુઓ મંજુબેન, આપણે મધ્યમ વર્ગના માણસ, તમારી મારી કોઈ ઇન્ડસ્ટ્રી નથી કે દીકરો સીધો એર કન્ડિશનમાં બેસાડી દઈએ. એર કન્ડિશનની જોડણી ઠીક કરી નાખજો, પૂછાય, કેબિનમાં બેસાડી દઈએ. અત્યારથી મહેનત કરીએ તો એ લોકો મહેનત નહીં કરીએ તો આગળ કેમ આવશે? મંજુબેનની આંખ ભીની થઈ ગઈ. એ સમજાવવા આવ્યા હતા તો આ બેને તો વધારે વિરોધ કર્યો. આંખ ભીની થઈ જવું એટલે રડમસ જેવા થઈ જવું અથવા રડવા જેવા થઈ જવું. આંખ ભીની થઈ જવું એટલે રડમસ જેવા થઈ જવું અથવા રડવા જેવા થઈ જવું રૂઢિપ્રયોગમાં. તમારી વાત હું સમજતી નથી. હું માં છું, દુશ્મન તો નથી ને? તો પછી પણ ખરું પૂછો તો હું એકલી પડી ગઈ છું. એ બાપ દીકરાની જાળે અલગ જ દુનિયા છે. એને હું માત્ર ઉંબરે ઊભી છું. ઉંબરે એટલે પગથિયું, ઘરનું મેઇન દરવાજા આગળનું પગથિયું હોય. મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે. વિનુકાકાને તમારે માટે ખૂબ લાગણી છે. નહીં જાણતી હો, પણ કોણ જાણે મનમાં ઊંડે ને ઊંડે ખોટું લાગે છે. અરે નાના મંજુકાકી, થોડા વખતમાં બધું ઠીકઠાક થઈ જશે. તો તમારા મોંમાં ઘી સાકર લ્યો જાઓ. હવે હોમવર્ક લખી નાખો. એટલું ભણ્યા છીએ 2 પેજ, એનું હોમવર્ક લખી નાખો. પહેલો પ્રશ્ન લખો. રેસનો ઘોડો પાઠનો પ્રકાર જણાવો. રેસનો ઘોડો પાઠનો પ્રકાર જણાવો. બીજું, આ પાઠના
લેખિકાનું નામ જણાવો. આ પાઠના લેખિકાનું નામ જણાવો. પછી આ પાઠના લેખિકાની પ્રખ્યાત નવલકથાઓના નામ જણાવો. આ પાઠના લેખિકાની પ્રખ્યાત નવલકથાઓના નામ જણાવો. પછી આ પાઠના લેખિકાની પ્રખ્યાત વાર્તા સંગ્રહોના નામ જણાવો. આ પાઠના લેખિકાની પ્રખ્યાત વાર્તા સંગ્રહોના નામ જણાવો. પછી શિક્ષણનો પાયાનો સિદ્ધાંત કયો છે? શિક્ષણનો પાયાનો સિદ્ધાંત કયો છે? પછી આજનું શિક્ષણ કેમ સ્પર્ધાત્મક બન્યું છે? આજનું શિક્ષણ કેમ સ્પર્ધાત્મક બન્યું છે? પછી બાળકોનું બાળપણ કેમ છીનવાઈ જાય છે? બાળકોનું બાળપણ કેમ છીનવાઈ જાય છે? પછી આ પાઠમાં કઈ શીખ મળે છે? આ પાઠમાંથી કઈ શીખ મળે છે? પછી વિનુકાકા વાત વાતમાં શું કહેતા હતા? વિનુકાકા વાત વાતમાં શું કહેતા હતા? પછી પછીનો પ્રશ્ન, વિનુકાકાની પત્ની અને દીકરાનું નામ આપો. વિનુકાકાની પત્ની અને દીકરાનું નામ આપો. પછી સંજયની પત્ની અને દીકરાનું નામ આપો. સંજયની પત્ની અને દીકરાનું નામ આપો. પછી મંજુકાકી ઘણી વખત કંટાળી જઈને વિનુકાકાને શું કહેતા? મંજુકાકી ઘણી વખત કંટાળી જઈને વિનુકાકાને શું કહેતા? પછી કોની ઉંમરમાં ઝાઝો ફરક ન હતો? કોની ઉંમરમાં ઝાઝો ફરક ન હતો? કોની વાતો બાળકોને કચકચ લાગે છે? કોની વાતો બાળકોને કચકચ લાગે છે? મંજુકાકીના મતે સામાન્ય છોકરાઓ સાથે રમીને બાળકોને શેની પ્રાપ્તિ થવાની છે? સામાન્ય છોકરાઓ સાથે રમીને બાળકોને શેની પ્રાપ્તિ થવાની છે? પછી વિનુકાકાના મતે કોનો કોઈ ભાવ પૂછતું નથી? વિનુકાકાના મતે કોનો કોઈ ભાવ પૂછતું નથી? પછી એસએસસીના પરિણામમાં કોણ પહેલું આવ્યું હતું? સૌરભ કેટલામાં ધોરણથી કોમ્પ્યુટર ક્લાસમાં જશે? સૌરભ કેટલામાં ધોરણથી કોમ્પ્યુટર ક્લાસમાં જશે? પછી સૌરભ કોમ્પ્યુટર ક્લાસમાં જવા કેમ તૈયાર થઈ ગયો? સૌરભ કોમ્પ્યુટર ક્લાસમાં જવા કેમ તૈયાર થઈ ગયો? પછી વિનુકાકાનો અંકિત માટે કયો આગ્રહ હતો? વિનુકાકાનો અંકિત માટે કયો આગ્રહ હતો? પછી કોમ્પ્યુટર ક્લાસમાં જવાનું
કોમ્પ્યુટર ક્લાસમાં જવાનું કોમ્પ્યુટર ક્લાસમાં જવાનું કોમ્પ્યુટર ક્લાસમાં જવાનું કયું ટાઈમ ટેબલ હતું પછી નીનાબહેન નવરાશના સમયમાં કયું કામ કરતા હતા? નીનાબહેન નવરાશના સમયમાં કયું કામ કરતા હતા? પછી નીનાબહેને અંકિતની ફી માટે કયું કાર્ય આદર્યું? નીનાબહેને અંકિતની ફી માટે કયું કાર્ય આદર્યું? પછી વિનુકાકા સૌરભને કેવી રીતે દોડાવે છે? વિનુકાકા સૌરભને કેવી રીતે દોડાવે છે? વિદ્યાર્થી મિત્રો, તમે એકચ્યુઅલી જોશો તો ખરેખર આપણે આમ સવા લેક્ચર થયો છે. એક લેક્ચર અડધો, એક લેક્ચર આખો અને બાકી 15 મિનિટ, એટલે આમ જોઈએ તો સવા લેક્ચર થયો છે આ પાઠ ભણવા માટેનો. હજી મને લાગે છે ત્યાં સુધી હજી 2 લેક્ચર જોશે અને પછી છે આ પાઠ પૂરો થશે. એટલે આપણે જોઈએ તો પહેલું કાવ્ય, પછી બીજો પાઠ પૂરો થશે, ત્રીજું કાવ્ય પૂરું થશે, અને વ્યાકરણમાં જોઈએ તો અલંકાર છે એ પૂરા થશે. પછી મેં વિશેષણ કરાવ્યા છે, વિશેષણ પૂરા થશે, અને ક્રિયા વિશેષણ છે એ પૂરા થઈ ગયા છે. એમાં 2 કે 3 બાકી છે, એ હું તમને કરાવી દઈશ. એટલે તમારે એક ટોપિક પૂરો થશે. લેખનમાં છે નિબંધ લેખન અને અર્થ વિસ્તાર પૂરો થશે. આ રીતના છે. આમ જોઈએ તો આપણે કોર્સમાં ધીરે ધીરે ઘણું બધું આગળ વધી ગયા છે. તમને કોઈ પ્રશ્ન થતો હોય, તમને ક્યાંક કોઈ જગ્યાએ મૂંઝાતા હોય કોઈ બાબતે કેમ, તો મને છે કોમેન્ટ કરી અને અથવા ટીચરને એ બાબતનો ફોટો મોકલી અને મને જણાવશો, જેથી કરીને તમારા પ્રશ્નો છે હું તરત સોલ્વ કરી શકું અને તમને છે એ બાબતે તમે અટકો નહીં. અને જ્યારે આપણે કોઈ ડાઉટ સેક્શન હશે ત્યારે પણ હું તમારા એ બધા પ્રશ્નો તમને કરાવી દઈશ. બીજી વાત કે તમને આટલા કોર્સ ચાલ્યો છે એમાં જે મેં લખાવ્યું છે, જે લખવા આપું છું, એ મહેરબાની કરીને તમે બધું પૂરું કરી નાખશો. તો થેન્ક યુ વેરી મચ. હવે પાછો છે આનો એકચ્યુઅલી ત્રીજો પાર્ટ કહેવાય, પણ આ બીજો પાર્ટ ગણીએ તો બીજો પાર્ટ છે હવે પછીના લેક્ચરમાં હું મૂકીશ. થેન્ક યુ.